બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા મથકે નવા માર્કેટયાર્ડમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી। માર્કેટયાર્ડની જીલ લાઇનની એક દુકાનમાં આગ લાગ્યા બાદ 7 થી વધુ દુકાનો આગની લપેટમાં આવી હતી, જેમાં 3 દુકાનો આગમાં બળીને ખાક થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં પાલનપુર પાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી માંડ આગ પર કાબુ મેળવ્યો હતો। નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભાગે લગાવ્યું છે। આ આગમાં જે 3 દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી, તેમાં લાખોનું અનાજ બળીને ખાક થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે। આગની જાણ થતાં ધારાસભ્ય અનિકેત ઠાકર વિધાનસભાનું સત્ર છોડી પાલનપુર પહોંચ્યા હતા। માર્કેટયાર્ડમાં લાગેલી દુકાનોમાં આગ પર કાબુ મેળવવા માટે પાલનપુર, ડીસા, ઊંઝા, સિદ્ધપુર તેમજ બનાસ ડેરી સહિતના 7 જેટલા ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી। આગની ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા હતા। કલેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે આગ કાબૂમાં આવી ગઈ છે। રાયડો, દિવેલા સહિત બારદાન સળગવાના લીધે હજી થોડી અસર છે। જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેવું જણાવ્યું હતું।